160 રૂપિયામાં 45 નારંગી વેચતા 20% ખોટ જાય છે. તો 112 રૂપિયામાં કેટલી નારંગી વેચવાથી 20% નફો થાય? આ પ્રકારના દાખલા ને એટલે કંઈક થોડુંક હરખું કરવાની વાત કરે. ચલો બધું આમ જ છે તો શું થાય કે પ્રોબ્લેમ નાનો થઈ જાય, નહીંતર પ્રોબ્લેમ વિકરાળ સ્વરૂપ ધારણ કરે. આપણે શું કરીએ, 160માં વેચીએ એટલે 20% ખોટ ગઈ કે નહીં? એટલે એનો મતલબ એવો થાય કે 200 રૂપિયા છે ને કોસ્ટ પ્રાઇસ હશે. આ તો મોઢે આવડે. 20% ખોટ એટલે 80%. 80% એટલે 160, તો 100% એટલે 200 રૂપિયા. 200 રૂપિયા સીધે સીધા મારી મૂળ કિંમત થશે. હવે મારે કરવાનું શું છે? 20% નફો. 20% આમાં નફો લઉં તો 240 રૂપિયા થાય કે નહીં? પેલા નારંગી એટલી ને એટલી જ રાખી છે. મેં કીધું ને કે હરખું કંઈક રાખવાનું. નારંગી 45 પોટલામાં ભરીને જ રાખી છે, એમાં કોઈ જાતનો હું ચેન્જ કરવા માંગતો નથી. એક બારદાનમાં 45 નારંગી ભરી છે, 160માં વેચીને એટલે મને 20% નુકસાની ગઈ. હવે મારે એ જ નારંગી ઉપર 20% નફો લેવો છે તો 240માં વેચવી પડે કે નહીં? મેં શું કર્યું, હું બીજી કોઈ વસ્તુને અડ્યો જ નહીં. નારંગીનો હિસાબ પછી કરીશ, પેલા રૂપિયાનું સેટિંગ કરું. 160માં 20% નુકસાની છે તો 240માં મને 20% ફાયદો થાય. થઈ ગયો કે નહીં? અને નારંગી એટલી ને એટલે 45. ટૂંકમાં 240 રૂપિયામાં હું 45 નારંગી વેચું ને તો મારો ઈચ્છિત નફો પ્રાપ્ત થાય. તો પ્રશ્ન ઈ જ છે, હવે લઈ આવો 112 રૂપિયામાં કેટલી નારંગી વેચવી છે. હિસાબ પૂરો થઈ ગયો કે નહીં? તો મારો ચોકડી 112 ગુણ્યા 45 અને છેદમાં 240. અંબે મતકી જાય. ચલો 16 ઉડે તો 16 સત્તા 16 ઉડે તો 15 અને 15 ઉડે તો 3 7 તેરી 21. તો શું જવાબ આવે? 21. આ મેં કાયદેસર દાખલો ગણ્યો, પણ મગજ સાથે રાખીને કે એક વસ્તુને સાઈડમાં મૂકી દો, બીજાનો હિસાબ કરો, પછી એને પિક્ચરમાં લઈ આવો. અહીંયા મેં એ જ કર્યું, 45 નારંગીને જો સાઈડમાં જ રાખી. 160માંથી 240 આવ્યો, 240માં 45 તો 112માં કેટલું? આ બહુ હેલું પડે. સમજાણું તમને? તો આવો એક સિમ્પલ એટીટ્યુડ રાખવાનો થાય. હવે આ ગણતરી કઈ રીતે? ઘણા એમ કહેતા હશે કે 240ના અડધાથી થોડુંક ઓછું છે તો 45ના અડધા કેટલા થાય? 22. એનાથી થોડો ઓછો જવાબ એટલે 21. આ થાય ને? કેમ ના થાય? હું તો કહું, જો તારે લડવું જ હોય તો મને એટલી ખબર પડે કે 112 રૂપિયા જોઈને મને છે ને 7 યાદ આવે છે, અને કટ્ટર બીકેપીએન હોય ને એને 7 યાદ આવે. થઈ ગયું કે નહીં? તો 7થી ભાગી શકે એવો જવાબ કયો છે? 21. બસ થઈ ગયું. ઘણા એમ કે તું એટલે જબરું લઈ આવસ, અમને તો 7 યાદ નથી આવતા. હાલ તને નથી આવતા તો ગડબા તું આ જવાબો તો જો. આ શું છે? 90. હવે આ 45 નારંગીના સીધી તું 90 નારંગી કરી નાખ તો એટલી તો ખબર પડે ને કે 45 કરતા તો ઓછો જ જવાબ આવે. નફો લેવાનો છે, રૂપિયા ઓછા છે, એટલે આ તો નો જ આવે, આ નો આવે. આ 21 છે ને આ 15 છે. તગડાનું સેટિંગ બેયમાં છે એટલે મેં સીધા 112માં હાથડો પકડ્યો. હિસાબ થઈ ગયો પૂરો. એવી રીતે લઈ શકાય છે.